તો ગુડ મોર્નિંગ ગાઈઝ, આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અહીંયા કિરણ તો જમવાનું બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવો? રોટલી બનાવો. તો ગાઈઝ મમ્મી તો બહાર છે. મમ્મીને તો કાલે તાવ આવ્યો તો હજી હમું થયું નહીં. અખંડ બધા બેઠો છે. મમ્મી ઊંઘે છે. જરાક મમ્મી દવા કરી. આયરન બીજો હવે દેખાય છે. તો દેશી ચૂલા ઉપર બને છે બટાકા ચા. તો ગાઈસ જમવાનું તો થઈ ગયું છે. આ વાત તો ચાલુ બી થઈ જશે. તો ચાલો ગાઈસ જમી લઈએ. રાતની કરી જતી કોઈ દિવસ નથી બની. ગાઈસ અમે તો નહીં રેડી થઈ જશે નાવાની. એટલે તું કુંડી ધોતા તમે બધા. મમ્મી આજે ધોઈને ત્યાં તરત બેઠો છું. કિરણ તો પાણી ગરમ કરે. તો ગાઈસ આ કુંડી ધોઈ નાખી. ખાસા દિવસ ધોવાની બાકી જતી. અમે છાનની કુંડી ધોઈ નથી આપણે. આખા સોમાવથી ગાઈસ એમને બાકી હતી કુંડી ધોવાની. ત્યાં ધોઈ નાખી. શું કરે બેટા? હા શું કરે છે? ઉપસો જો ઉપ બેટા. પપ્પાને બતાય ઉપસો જો. ઉપસો જો લે. તો જોઈએ અક્ષુ જો જો ચલો જો હું ફોને લઈ જો કા. શેમાં તારે ખરાબ બપોરે પોવા બનાવે? રોટલી બતી જઈ. નાસ્તો કરવા પોવા બે તો જ વાગે નહીં ને નાસ્તો એ કરવાનો. વાગ્યાનું બે તો કોનું મજા છે, કોઈ ખાવાની ચિંતા જ નહીં. ગાઈસ ભાઈ તો ખરાબ બપોરે ડુંગળી મળે છે. નાસ્તો બનાવશે. હું તો ખાઈ લીધું મમ્મી માટે. મમ્મીને ખાવાનું બાકી છે ને નાસ્તો બાકી છે. તો ગાઈસ તો રોવું છે. તું ખોલી નાખ. આ પંખો બગડ્યો છે ને તે મમ્મીને હરખો કરવાનો છે. આખા મહિનાથી ખરાબ થઈ નહીં. ચલા દા આની વાર ખેંચી નાખી પક્ષીલાની ઘર. આય રે કારીગર. ઓય લીન સાકી ઓય ખોલો. ખોલ. નહીં ખુલતું પાટા મેલા. આઈ ન્યુ ઓય. ઓ ખોલ કી. હા ખોલો. પેલું ખોલ લે. અક્ષુ કારીગર. સાકી ખોલ. ઓલા બેટા હું ખોલું. હિન બીજું ડિસ્મિસ ચાલુ ભાઈ. લે એ ચમચી જી તું ખોલ. ખબર પડે છે દીવન બધી. પેલું ડિસ્મિસ આવી હે પેલું મોટું.
લાવ બેટા એ લાવ હજી માં શાકે શેરડી શાક દો આઈ બારી મરી હાલ કે બેટા અક્ષુ કારીગર બધી બાજુથી આમ બધું જોવું છે ચેક કરો તે બાતી ખોલવાનું ઈ જો ખોલવાનું છે તમને ખબર ના પડે ઈ ખોલવાનું તું તો ગાઈસ પંખો ધમો કરવો હતો પણ નાખશું તા જોવા એ ટેસ્ટ લઈને મંડે મમ્મી પેલ બધ નાસ્તો કરશે ને ટેસ્ટ લઈને મંડે એ હમું કરી નાખજો આ હું વેણો હે આ હું વેણો તારે લો પેલા આવડા કેનો બતાવજો મમ્મી આ બતાવજો કાળું કાળું શાક બને કોનો આવું ના બને મસ્ત બને આજ તો હું તને બનાવીને ખવડાવું ટેસ્ટી જોઈએ તો ગાઈસ આ બાત મમ્મીને કિરણ બે કંકોળો વેણો છું કારેલો વેણો આપણે જવાનું નહીં ચડો તો પછી છે ને 7 વાગ્યા છે પછી 5 વાગે ચાલીને આવી દે 100 વાગે જાઓ મેં તમે વેણો તારા મેટ્રિક ચાલી તઈએ તો ગાય જાત તો માં છે ને મારા પહેલા સાલ લઈને આવી જાય પહેલા જતો રહેતો કોણ સાજે વહેલા જતો રહેતો સાલ લેવા હા આજ તો માહી આપણા પહેલા મેં કીધું લે કાગળ તો ગાય જામી તો જઈએ છે ચાલ લેવા ખેતરમાં હા આપણે તો એક જ ગાય છે એટલે તો ગાઈસ ખેતરમાં તમે પકી જશે કાલે હોયથી 4 વાળી હતી ને મારી આજથી આગળ વાળવાની પહેલાં તો અંદર દાંતેલો અહીંયા આવ્યો હોય તો આ બાજુ હા તો ગાઈસ ચાલો 4 વાળી લઈએ તો ગાઈસ અહીંયા તમે 4 ભેગી થાય છે બારો થઈ જવા આવે છે આપણે તો આટલી સરબતી છે બારો થઈ જાય ને બારો આપણે બારો નહીં થઈ જાય વાટી દઈએ કઈ બારો તો થઈ ગયો છે સમજીએ સીધો ઘેર ઉપાડ લે ને કમ્પ્લીટ ને નકપાસ વાટમાં જઈને કે ઉપાડ લે નામે પડે તો ગાઈસ બારો તો થઈ ગયો છે જે હશે ઘેર હવે બોધવામાં થોડી મુશ્કેલ પડી જાય તો કારીગરના માર હું છે એવું કહીશ બધા મિસ્ટેક જ પડી છે ને આ બધું પાછા તો લબડશે એમની તો ગાઈસ બારો નાખી દીધો બધો હરખું નતું આવી ને તે ફરીથી બોધે સાદો આ બાજુ વાળો બંધ થયો હરખું તો બંધ થાય હા હું નહીં લબડાઈ જાય તો કઈ જ્યાં તમે પોકો આવ્યા છીએ અક્ષર મમ્મી બે વાર જોઈ રહ્યા મારી દો ઉઠી બેટા બોલા પડ્યા હતા વાળ હજાર હતા એટલે સતલી કોઈ
બાંધતું નહીં આ જવાનું રહી ગયા તો તો ના લઈ જતો એ કાન હાફ ક્યારે હા કાન હાફ ક્યારે ક્યારનું છે ગાઢા કોકનું ક્યારેસ બોલ એવું હા હા એ આ બાજુમાં ફળિયો ખવાય છે આ બાજુ મમ્મીને અક્ષુ બે કારેલો ખોલ્યું ને કાઈ જોજો અક્ષુ એવી જ જોઉં કાન મને મસ્ત લાગે આ કેવા આવી છે ના ના આજો નહીં જો કપાયા ઓ કપાયા ટીકો આરોડા ટીકો મમ્મીને જ જોઈશું ગોમમાં શાકભાજી લેવા ટાટા કરી દે હારું હો આવજો તાણ હા ટાટા ટાટા કહી દે તો લઈ જાઉં હું કા નક જતો રજા જતો રજા હું કે હું જાઉં દઈ નહીં આવજો હાટમાંથી શાક પાછો લઈને આવતો રહ્યો તો એમાં કીધી રાસુ લઈ જાઓ હે લાવ તાણ કીધું શાક લેવા આવું કાં જાઉં છે એટલે શાક લઈને પાછો વળી ગયો તાકો બાબો ગીતા નહીં હવે કાલે લઈને શાક બનાવવામાં નાલજો કે દોગાન મોકલજો બે દાડા પાસ મોકલજો ને કે હે કે બનાવ છું મુત કાતી આલે તો મને તો ગાઈસ બધા તો કારેલી સડાઈ છે ને મમ્મીને તો કારેલું શાક બનાવે છે પણ મને ભાવતું નહીં બેડા બેન લાવ્યો પેલા આ વાળો ખાઈ જોઉં છે જીના તું બારી મસ્તી ચાલે તો આ બધા ના ટેન્શન બોલવા પેલો જોજો જો લાયો એક કારેલા આવડું મોટું કારેલું ખાવા દેવાય તો ગાઈસ જમવાનું તો થઈ ગયું છે મારે તો આજે દિવસનું શાક હતું એ જ ખાવાનું મમ્મીને કંકોડો બનાવ્યો છે મમ્મીને કિરણ બે ખોય છે અક્ષુભાઈ માટે આ બનાવી છે ચલો ગાઈસ ખાઈ લઈએ